જય શ્રી રામ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે કામ કર્યું હું કાયમીથી આવી પહેલાં રહોડામાં જઈને મેં ઠામ ધોવે અને નાવા ગઈ. નાહી ને આવે ને પછી મેં ફોન જોયો. ફોન મેં કંઈ નહીં તો કલાક દોઢ કલાક જેટલો ટાઈમ મેં ફોન જોયો ને ફોન જોતી હું હુવે રે. લાઇટ ચાલુ હોય, પંખો ચાલુ ને વાળ ધોયા તમને થાય ખોટા બોલે. વાળ ધોયા આજે જો મેં આકડાઈ નથી કાઢ્યા. અડધા ભીના હે, અડધા હુતીને હુકાઈ ગયા. ઉઠા ભેગું મારા મગજમાં એક જ વિચાર આવ્યો, મેં ફોન જોયો 1 વાગે કોઈમાં. પછી મેં જો કોઈમાં માતા હજી હું વિડીયો બનાવવો તો હું કારે વિડીયો બનાવી, કાર મૂકી ને કાર એડિટ કરીને એ બધું વિચાર. પછી મેં કીધું કોઈમાં એડિટ કંઈ નથી કરવો. હા હું જી હે ને એ અટાણે 2-3 મિનિટનો બનાવે અને હવેરી મૂકી દે. કારણ કે સોમવાર કાલે હે મેં પ્રોમિસ કર્યું હતું કે હું 3 દી મૂકી, તો એ વિવાહ હાટું મારે મૂકવો જોઈએ. ને હુવે તો એ વાર હાટું રહીને થાકે એવા હાટું ગઈ કે હું લાસ્ટ વીકની કીધું કે મેં જ્યાં ફ્રાઈડેના દીની લાસ્ટ વીક હું ફ્રાઈડેના ગઈ હતી. આ ફ્રાઈડે નહીં ને એના પહેલાંનો ફ્રાઈડે હે તે દુની એવી 12 કલાક એમી જાતી. ટાઈમ જ નહોતો મેરા જરાય. મશીનમાં 2 દીથી આના લુગડા ધોયલ પડ્યા, કાઢે નીડી હુકવવાની પરવાર નથી મેરા. તો એવું હાલે. બાકી તો અમારે કામ કેવું, રાતના 1 વાગ્યા નેત મારે આરહ થાય એવું થાય કે પાછી એવું હુવે જા. તો કંઈ મેરા ને આજે ઝીરો કોન્ટેન્ટમાંય પણ મારે વિડીયો અપલોડ કરવો રાતે 1 વાગે ઉઠીને. તો એવું હાલે. બીજું કંઈ તો નવીન થયું નથી. હું કાં તમને બધાની પણ કંઈ વાંધો નહીં. થેન્ક યુ સો મચ કે તમે બધાએ મને એટલો સપોર્ટ કર્યો ને વિડીયા તમે બધાએ મારા જોયા ને તમારું ચેનલ મોનેટાઈઝ થઈ ગયું. તો તમારા બધાનો આભાર. ને આઈને મારા વિડીયા જોતા રહીજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરજો, બધુંય કરજો. અને મને કંઈ પણ નવા આઈડિયા. ઓ હા, એક વાત કહેવાની હતી, એ તો હું કહેતા જ ભૂલી જાઉં. મણી હે ને મસ્ત પાણીપુરી બનાવતા આવડે, બહુ મસ્ત પાણીપુરી. તો અમારે ના કાયમી હે ને હું એક ફેરે લઈ ગઈ હતી પાણીપુરી બનાવવા. મારા વાળની હાલત તો જો ગાંડા જેવી ન લાગતી હોય. કંઈ નહીં, આગળ વિડીયો બંધ કરીને આંકડા કાઢેલે. હા તો હું કહેતી હતી કે ઉમણી પાણીપુરી બહુ મસ્ત બનાવતા આવડે ને, તો હું કાંઈ એક ફેરે બનાવીને લઈ ગઈ હતી ને બધાએ ખાધી હતી. બહુ બધાની ભાવી હતી. બધી એવી કહે કે તું પાણી ક્યાં બનાવે, તું રેસીપી બનાવે, પાણીની રેસીપી બનાવે ને વિડીયો મૂક. પણ મારું સ્પેશિયલ પાણી તમે એક ફેરે હું જે રીતના બનાવવાની એ રીતના જો પાણીપુરીનું પાણી બનાવેલી ને, જિંદગીમાં તમારે રેકડીએ પાણીપુરી ખાવા જવાની જરૂર જ ન પડે. એટલું મસ્ત પાણી બનાવતા આવડે ગુમાણી. તેમાં ના બધું આવે એ કહે કે તું એનો વિડીયો બનાવીને તો હું વિચાર કરા કે બનાવવા કે ન બનાવવા. કારણ તો કંઈ નથી, પણ કામ કરું, બનાવવું કે ન બનાવવું. તો તમે બધા કમેન્ટ કરીને મને કીધો કે તમારે બધાને જોવો મારા સ્પેશિયલ પાણીપુરીના પાણીનો વિડીયો. તો હું બનાવી નેક્સ્ટ વીક ને પછી તમે બધા ઘેર બનાવીને મસ્ત ખાઈજો. પાણીપુરીનું નામ લઈએ તો મોંમાં પાણીના કોગરા આવે જાય. તો એવું હાલે. બાકી પૂંજો કાંઈ ગો, હું ઘેર એકલી બેઠી થાકી ગયો. કાલે મારે નાઇટમાં જવાનું હે, તો સવારમાં વિડીયો ઉતારવાની પરવાર નહીં આવે, કંઈ નહીં હોય. એવું જ ચાલે છે. ને તમારા કોઈ મેરા પણ કંઈ કહું કહેવાય કે નવો આઈડિયો આ તે કંઈ હોય વિડીયા બનાવવા હાટું, તો મને કમેન્ટ કરીને બધા કીજો. તો હું એમાંય પણ વિડીયા બનાવી ટ્રાય કરી કે આ તો બધાની કેમી જવાનું હોય, કેમીથી ઘેર આવવાનું, હુએ જવાનું, આ કરવાનું તે કરવાનું. એટલે
પરવાર ન હોય, પણ તોય હું હે ને મારી બેસ્ટ ટ્રાય કરા કે હું વીકમાં 3 વિડીયો તો મૂકા જ. તો એવા હાટું જ જો તમારા મગજમાં કેટલા વિચાર આવતા હે કે ઉઠીને સીધો કેમેરો ચાલુ કરે ને બસ બક 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 બોલવા માંડવાનું, તો એ પણ હાર્ડ હે કે બધુંય ભેગું હારી કરવું, ઘરનું કરવું, રાંધવાનું, વિડીયો બનાવવાનું, એડિટ કરવાનું, કામી જવાનું, ટુ મચ સ્ટ્રેસ, બટ ધેટ્સ ઓલરાઇટ, કાંઈ વાંધો નહીં. બસ એ મેરા કંઈ નથી બોલવા હાટું. પાણી પીને પાછી હુવે જા. તો તમે બધાય વિડીયોની લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ફટાફટ કરી લેજો ને પ્લીઝ 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 બધાય કમેન્ટ કરજો ને બધાય સબસ્ક્રાઈબર બધાય સબસ્ક્રાઈબ પણ કરી લીજો. જેની ન કર્યો એ સબસ્ક્રાઈબર મારા વધતા ને નાના એટલા ને એટલા અટકેગા જેટલા હે નાની ના કે એ નથી એક આગળ કા હુઈ આગળ નહીં જતી. આ તમે બધા મણી ઉમાં લટકાડે ને રાખી વાયમાં અધવિચારે નેત હેઠી પડતી કે નેત ઊંસી આવતી. સબસ્ક્રાઈબરો મારા એણા નહીં છે નેત ઊંસા જતા કે નેત હેઠા જતા સેમ આઈ હુઈ ઉપર અટકા. 1 ને 1 હે ના 2 કરો 3 કરો 4 કરો 5 કરો ફટાફટ સબસ્ક્રાઈબ કરવા માંડો નહીં. ઓકે, તો હવે વિડીયોમાં 0 કોન્ટેન્ટ મારા મેરા હતું તોય 7-8 મિનિટનો વિડીયો કરી નાખ્યો. કાંઈ વાંધો નહીં, એવું તો ચાલ્યા રાખે. એ પણ જો તો એક ને એક જગ્યાએ બેહેનો વિડીયો બનાવવા મળે એ નથી કે ઊભી થા એટલી નિંદરમાં હે. બાકી તો હા હું એક આજે ખારી વાત હતી મારા ભેગી એક મારી ફ્રેન્ડ મેં લાસ્ટ વિડીયોમાં કીધું હતું એ ગામની છે કેમી આવી. તો આજ હે ને સન્ડે હોય તો સન્ડે હું મોસ્ટ ઓફ ધ ટાઈમ કાયમી હાલે ન જ જાને પાછી કેમીથી હાલે ન જ આવા. પણ સન્ડે હોય ને ત્યારે બહુ કાંઈટ હોય, બહુ વાહનો ન નીકળતા હોય ને રાતે 9 વાગે જાય એટલે ડ્રગીસ ને દારૂડિયા ના તે બધે બહુ બહાર રખડતા હોય ને અમારા આ ટેસ્કો હેઠો હોય તો ટેસ્કોના પાર્કિંગમાંય પણ બહુ હોય. એટલે કારણ કે આ ભિખારી હોય ને બધા એ ડ્રગના તેન કરતા હોય તો પછી હું કહે મારે કામ કરું ટેક્સી બી પહેલાં હું કરતી હતી ટેક્સી કરેલા મેં કરી લીધી. પછી મને કે બહાર ગઈ પછી એણે મને કીધું કે ના કે હાલ એનો હસબન્ડ એને તેડવા આવી કે હાલ અમે મૂકી જ જઈએ હાલ અમે મૂકી જ જઈએ. તે બિસાડા મને ઘેર સુધી મૂકેગા ને ઘર એટલે કે અમારી બિલ્ડિંગને હેઠ હું બીજા માળને અંદર ન ગઈ ને ત્યાં સુધી 2 જણા બહાર ઊભા અને એ કીધું કે તું હજે બીતી હોય તો એમ ઘેર સુધી મૂકી જાય. હું કા ના સુધી મૂકેગા. પણ કારણ કે બહુ સારા માણસ કહેવાય આ કન્ટ્રીમાં. સારા માણસ જડવા એ પણ એક કાં કે કિસ્મતવાળાની જડે પણ એ તો બહુ સારા હે. મને મૂકેગા તો થેન્ક યુ સો મચ. એણે આ વાત મેં કેવા હાટું કરી ખાલી મજા આવતી હતી પણ મને કાં કહેવાય કે દિલથી સારું લાગ્યું કે ના એટલા ટાઈમમાં મને એટલા સારા માણસ મેં કોઈ દી કાંઈ નહીં જોઈએ. આ કન્ટ્રીમાં 3 વર્ષ થઈ ગયા 3-3.5 વર્ષ થવા આવ્યા પણ મેં એટલા સારા માણસને જોયા એટલા. ને એમાં ભાઈ હે તો કેસવાલા હે તો મારો ભાઈ થાય કેસવાલા બધા હોય જ એવા A1 માણસો. ખુદના વખાણ કરવા પડે આપણે. ચાલો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય કહીને 10 મિનિટનો વિડીયો નથી બનાવવાનો. બાય બાય ટાટા બાય. જય હિન્દ જય શ્રી રામ. મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં ને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ફટાફટ ને જલ્દી મારા વિડીયો બધાય જોવો.